4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં થોડી જ વારમાં જાહેર થશે વિધાનસભા ચૂંટણીની તારીખો। પશ્ચિમ બંગાળ, કેરળમ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં યોજાશે ચૂંટણી। જાહેરાત બાદ લાગુ થશે આદર્શ આચારસંહિતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામમાં વિવિધ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ। ગુવાહાટીમાં ગૃહમંત્રીએ કોંગ્રેસ પર ઘૂસણખોરીના લગાવ્યા આરોપ। ગૃહમંત્રીએ કહ્યું, કોંગ્રેસ ઘૂસણખોરીની તો બીજેપી વિકાસની રાહ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ક્ષેત્રે 112 નવા પ્રકલ્પોની કરાવી શરૂઆત। પંચમહાલને 732 કરોડના વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રીએ કહ્યું, કેચ ધ રેન અંતર્ગત ગુજરાતનું એક પણ તળાવ ખાલી ન રહે તેવું કરાયું રહ્યું છે આયોજન। આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે નર્મદામાં અનોખી ઉજવણી। માંગરોળમાં વેપારીઓએ વફાદાર ગ્રાહકના 40 વર્ષના અતૂટ વિશ્વાસને ગ્રાહક વંદનાથી વધાવ્યો। રોકડ રકમ અને ટ્રોફી આપીને કરાયું સન્માન। અને રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળવાની આશા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 5 દિવસમાં 2 થી 5 ડિગ્રી તાપમાન ઘટશે તેવી શક્યતા। 18 થી 20 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી।